ખંભાતના અકબરપુર વિસ્તારમાં સાંજને સુમારે ફરી એકવાર બે જૂથોએ કચરો નાખવાની બાબતે આમને સામને આવી જવા પામ્યા હતા અને ભારે પથ્થરમારો કરી મૂકતા બે પીએસઆઈ, બે પોલીસના જવાનો સહિત 8 થી 10 ને નાની મોટી ઇજાઓ થવા પામી છે. પોલીસે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવા ઉપરાંત ટીયર ગેસના સેલ અને હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું, જેને લઈને 2 કલાક બાદ પરિસ્થિતિ કંટ્રોલમાં આવી હતી ને પ્રાપ્ત વિગત અનુસાર 4 દિવસ પહેલા ગુરુવારની રાત્રે મુસ્લિમો અને ચુનારાઓ વચ્ચે અગાઉ વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે ઝઘડો થયો હતો, જે જૂથ અથડામણમાં પરિણમ્યો હતો અને બંને પક્ષે ભારે પથ્થરમારો કરી મૂક્યો હતો. મુસ્લિમોના ટોળાએ બાઇક પર જતા એકને ઘેરી લઈને લાકડાના દંડાથી માર માર્યો હતો, જે અંગે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સાંજના 4:01 વાગ્યાની સુમારે આ જ વિસ્તારમાં કચરો નાખવાની બાબતે બંને જૂથના માણસો સામસામે આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો, જેને લઈને ખંભાત પોલીસ જવાનો તુરંત જ અકબરપુર પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા, પરંતુ હિંસક બનેલા ટોળાએ ભારે પથ્થરમારો કરતા 4 પોલીસ જવાનોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. હિંસક બનેલા ટોળાએ ત્યારબાદ અકબરપુર અને ચુનારવાડાના કુલ 6 જેટલા મકાનોમાં આગ લગાડી દીધી હતી. પરિસ્થિતિ કાબુ બહાર જતા આણંદથી ડીએસપી, એલસીબી, એસઓજી સહિતના કાફલા સાથે ખંભાત પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના 22 જેટલા સેલ છોડવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે હવામાં 7 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે ટીયર ગેસ અને ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ટોળું વિખેરાઈ ગયું હતું અને આગની જાણ ખંભાત ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ આવી ચડ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ટોળાએ એક્ટિવા રિક્ષાની પણ તોડફોડ કરી હતી. પથ્થરમારાને કારણે પોલીસની કેટલીક ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે સાથે સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘવાયેલા 2 પીએસઆઈ, પોલીસ જવાન સહિત કેટલાકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે ખંભાતના અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ પોઈન્ટો ગોઠવી દેવામાં આવ્યા છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શૈલેષ ગોસ્વામી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ખંભાત.